લાખનો ખર્ચો કર્યા બાદ 8 વર્ષથી વહીવટી પ્રક્રિયામાં વિલંબના કારણે શરૂ કરવામાં જ ન આવ્યો, જેના કારણે દેશનો સૌપ્રથમ યુનિવર્સિટી સંચાલિત રાઇફલ રેન્જ શૂટિંગનો પ્રોજેક્ટ વિરાન બની ગયો છે। એટલું જ નહીં, પ્રોજેક્ટના બાંધકામને પણ ભ્રષ્ટાચારનો લૂણો લાગી ગયો હોય તેમ પિલરો પણ તૂટી ગયા છે અને વિદેશ પાસેથી 2 વર્ષ પહેલા ખરીદવામાં આવેલા નવા નકોર સાધનો પણ તાળું મારીને મૂકી દેવામાં આવ્યા છે। ગુજરાતમાં પ્રથમ અને દેશમાં યુનિવર્સિટી સંચાલિત પણ પ્રથમ એવું રાઇફલ શૂટિંગ રેન્જ પાછળ ભાવનગર યુનિવર્સિટી અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી કરોડો રૂપિયાના ખર્ચે ભાવનગર શહેર ખાતે આ પ્રોજેક્ટનો શુભારંભ વર્ષ 2016માં એટલે કે આજથી 8 વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો, જેનું ભૂમિપૂજન એ સમયના પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું। સાથે જ આ પ્રોજેક્ટનો હેતુ એ હતો કે ભાવનગર અને સમગ્ર ગુજરાતમાં રાઇફલ શૂટિંગ રેન્જના ઉત્સાહી માટે સૌથી મોટું અને આધુનિક સુવિધા સભર બનાવીને આ પ્રોજેક્ટ શરૂ કરવાનો હતો, પરંતુ આજ દિન સુધી આ રાઇફલ શૂટિંગ રેન્જ શરૂ થઈ શક્યું નથી। તદુપરાંત નિભાવ પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો નથી, જેના કારણે મહત્વના પ્રોજેક્ટ પર ઘાસ ઉગી ગયું છે અને નવું સ્ટ્રક્ચર માત્ર થોડા વર્ષોમાં તૂટી રહ્યું છે અને મોટી તિરાડો પડી પણ જોઈ શકાય છે। મહારાણા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગરમાં ગત વર્ષોની અંદર રૂસાની ગ્રાન્ટમાંથી આ યુનિવર્સિટીને શૂટિંગ રેન્જ માટે અંદાજિત 14 કરોડનો ખર્ચ કરી અને શૂટિંગ રેન્જ બનાવવામાં આવી છે અને ત્યારબાદ લગભગ 1.5 કરોડની રૂપિયાની આજુબાજુ શૂટિંગ અંગેના જે કંઈ ઇક્વિપમેન્ટ્સ છે તે વસાવવામાં આવ્યા છે। હવે જોઈએ તો સરકાર દ્વારા છે એ રાઇફલ શૂટિંગ માટેનું એમને ગ્રાન્ટ ફાળવવામાં આવેલી, પણ યુનિવર્સિટીના સત્તાધીશોની અનઆવડતના કારણે આ શૂટિંગ રેન્જ છે એ રાઇફલ શૂટિંગ બદલે શોટગન શૂટિંગની રેન્જ બની ગઈ છે। ભાવનગરમાં હું એવું માનું, સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે 14 કરોડના ખર્ચે રાઇફલ ક્લબ બનાવી બહુ સારી વાત છે કે ભાવનગરના આપણા બાળકો, આપણા દીકરાઓ રાઇફલ શૂટિંગની પ્રેક્ટિસ કરી શકશે, આગળ વધી છે, નેશનલ સુધી પહોંચી શકશે। પણ કમનસીબે 14 કરોડના ખર્ચા પછી પણ 3 વર્ષ પહેલા ઓલરેડી તૈયાર થઈ ગઈ, પણ આજ સુધી હું એવું માનું છું એક વાર પણ રાઇફલમાંથી ગોળી ફૂટી નથી। કમનસીબે ભાવનગરમાં સ્પર્ધા હોય રાઇફલની તો ભાવનગરમાં આપણામાં નહીં અન્ય જગ્યાએ સ્પર્ધા થાય છે, તો પછી આ 14 કરોડ નાખ્યા ક્યાં? ત્યારે ચોક્કસ કહી શકાય કે ભાવનગર માટેનો વધુ એક રાઇફલ શૂટિંગ રેન્જનો પ્રોજેક્ટ માત્ર યુનિવર્સિટી અને સંલગ્ન વિભાગના તાલમેલના અભાવે અભેરાઈ ચડી ગયો છે, જેનું કારણ એ છે કે યુનિવર્સિટીના બાંધકામ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પાસેથી NOC સર્ટિફિકેટ મેળવવાનું હોય છે, જેની માટે અવારનવાર પત્ર પણ ભાવનગર યુનિવર્સિટીના બાંધકામ વિભાગ દ્વારા લખવામાં આવ્યો છે, પરંતુ મંજૂરી બાદ આગળ પ્રોજેક્ટને શરૂ કરવામાં ન આવ્યો, જેના કારણે આ પ્રોજેક્ટ થંભી ગયો છે। સાથે જ આ પ્રોજેક્ટમાં રાઇફલ રેન્જ શૂટિંગના લાખો રૂપિયાના સાધનો પણ આઉટ ઓફ કન્ટ્રીની એજન્સીને આપવામાં આવ્યું છે, જ્યાંથી ફ્રાન્સની એક એજન્સી પાસેથી મોટા ઉપાડે મહત્વના વેપન કે સાધનો વસાવવામાં આવ્યા હતા। તે નવા સાધનો આજે એક રૂમમાં બંધ કરીને મૂકી દેવામાં આવ્યા છે। આ રાઇફલ રેન્જ શૂટિંગ માટે કુલ 14 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ ચૂકી હતી, જેમાંથી 10.50 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરી દેવામાં આવ્યો છે, પરંતુ દુર્ભાગ્યવશ અનગઢ વહીવટના કારણે ભાવનગરનો મહત્વનો પ્રોજેક્ટ વિરાન બની ગયો હોય તેવું કહી શકાય। સૌપ્રથમ તો આપને હું એ જણાવું કે યુનિવર્સિટીએ રાઇફલ શૂટિંગ રેન્જ જેનું નામ આપ્યું છે, ખરા અર્થમાં એ રાઇફલ શૂટિંગની રેન્જ નથી, એ પિસ્તોલ શૂટિંગ અને શોટગન શૂટિંગની જ રેન્જ છે। રાઇફલ શૂટિંગનું રેન્જ તમે પંજાબથી લઈને હરિયાણા, પંજાબ એ બધે છે, ત્યાં રાઇફલ શૂટિંગ રેન્જના તમે વિડીયો પણ જોઈ શકો કે ખરા અર્થમાં રાઇફલ શૂટિંગ રેન્જ આને કહેવાય। આપણી યુનિવર્સિટીના સત્તાધીશોએ જે રેન્જ બનાવી છે એ શોટગન અને પિસ્તોલ શૂટિંગની રેન્જ છે। રાજ્ય સરકારે ભાવનગર શહેરના સિત્સર નજીક 99,000 સ્ક્વેર મીટર જમીન યુનિવર્સિટી હસ્તકની શૂટિંગ રેન્જ માટે મંજૂરી આપી હતી અને તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે ખાતમુહૂર્ત કર્યું હતું। આ કેમ્પસમાં પવેલિયન તેમજ ટ્રેનિંગ માટેની રેક તેમજ અંડરગ્રાઉન્ડ ચેનલ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી। જોકે એ સમયે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ આવ્યા હતા,
આ કેમ્પસમાં 95% કામ પૂર્ણ થઈ ગયું છે. તાકીદે શરૂ થશે તેવી આશા હતી, પરંતુ આજ દિન સુધી શરૂ કરી શકાયું નથી. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ચોમાસા દરમિયાન પાણી ભર્યા રહ્યું છે, જેના કારણે મશીનો પણ પલળી રહ્યા છે.